તમને એમ લાગતું હશે કે આ માત્ર બેંકનો એક સામાન્ય ચેક છે કે કોઈના તરફથી મળેલી આર્થિક મદદ છે, પણ ના, આ ચેક મારા માટે ખાલી લોન નથી. આ તો મારા પગ પર ઊભા થવાની પહેલી સીડી છે. હું એ જ સ્ત્રી છું જે ગઈકાલ સુધી માથે ઈંટો અને રેતીના તગારા ઊંચકીને સૂરજના ધૂમધકતા તાપમાં પોતાના અસ્તિત્વને ઓગાળતી. જ્યારે આખો દિવસ હાડકાં તૂટી જાય એવી મજૂરી કર્યા પછી સાંજે હાથમાં આવતા એ થોડાક રૂપિયા જે ચૂલો સળગવા માથે પણ પૂરતા ન હતા. મેં મનોમન ગાંઠ વાળી લીધી કે બસ હવે બહુ થયો. મારે મારી ઓળખ બદલવી છે, મારા પરિવારની પરિસ્થિતિ બદલવી છે. મારે મારા ચહેરા પર જામેલી વર્ષો જૂની લાચારીની ધૂળને કાયમ માટે ખંખેરી નાખવી છે. કહેવાય છે ને કે જ્યારે ઈચ્છાશક્તિ મક્કમ હોય ત્યારે રસ્તા આપોઆપ ખુલે છે. બસ મારા માટે જીવન તીર્થ એ જ રસ્તો બનીને આવ્યું. જ્યાં દુનિયા મને માત્ર એક મજૂર તરીકે જોતી હતી, ત્યાં જીવન તીર્થે મારામાં એક બિઝનેસ વુમન જોઈ. આ બિઝનેસ લોનનો સ્વીકાર કરીને મેં માત્ર પૈસા નથી મેળવ્યા, પણ મેં મજૂર મટીને માલિક બનવાની મારી નવી સફર શરૂ કરી છે. ગઈકાલે જે હાથોમાં છાલા હતા, આજે એ હાથોમાં મારા પોતાના વ્યવસાયની લગામ છે. હવે હું કોઈની મજૂર નથી, પણ મારા પોતાના નસીબની માલિક છું. આ પરિવર્તન માત્ર આર્થિક નથી, પણ જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે મને હવે એક લાચાર સ્ત્રી નહીં, પણ એક સાહસિક વ્યવસાય કરતી સ્ત્રી દેખાય છે. સાચું કહું, મહેનત તો આજે પણ છે. હું આજે પણ રોજ કેટલાય કિલોમીટર ચાલીને સાડીઓ વેચું છું, અને જ્યારે ગ્રાહકો સામે આ રંગબેરંગી સાડીઓની ઘડી ખોલું ત્યારે મને સમજાય છે કે આપણી જિંદગી પણ આ સાડી જેવી જ છે. જો ડરના માર્યા ખૂણામાં પડી રહીશું તો કોઈ આપણી કિંમત નહીં કરે, પણ જો હિંમત કરીને ખુલીશું, લહેરાઈશું, તો જ આપણે કંઈક કરી શકશું. મારા જેવી દરેક બહેનને મારે બસ એટલું જ કહેવું છે કે તમારા સાડીના પાલવનો ઉપયોગ માત્ર આંસુ લૂછવા માટે ના કરો, પણ એ જ પાલવ કમરે ખોસીને તમારા સપના પૂરા કરવા માટે મેદાનમાં ઉતરી પડો.